સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 18. કોઈ શ્રેષ્ઠ જ્ઞાનીઓ તે વૃક્ષોને પ્રાપ્ત કરે છે, કોઈ પર્વતોને, કોઈ કુંડોને તથા કોઈ આ 7 સરિતાઓને જ પ્રાપ્ત થાય છે. હે માં, હું ગ્રહણ કરેલા વ્રતને ધારણ કરવાની ઈચ્છાથી અહીં બ્રહ્મચર્યનું આચરણ કરું છું. આ બ્રહ્મચર્યમાં બ્રહ્મ જ સમિધા, બ્રહ્મ જ અગ્નિ તથા બ્રહ્મ જ કુશનું આસન છે. જળ પણ બ્રહ્મ છે અને ગુરુ પણ બ્રહ્મ છે. આ મારું બ્રહ્મચર્ય છે. વિદ્વાનો આને સૂક્ષ્મ બ્રહ્મચર્ય માને છે. હે માતા, હવે મારા ગુરુનો પરિચય સાંભળો. જેમણે મને વિદ્યા આપી છે એક જ શિક્ષક છે, બીજો કોઈ શિક્ષક નથી. હૃદયમાં બિરાજમાન અંતર્યામી પુરુષ જ શિક્ષક થઈને શિક્ષણ આપે છે. તેનાથી પ્રેરિત થઈને હું ઝરણાથી વહી જતા જળની જેમ જ્યાં જે કાર્યમાં નિયુક્ત થાઉં છું ત્યાં તેવું જ કરું છું. એક જ ગુરુ છે, તેમના સિવાય બીજો કોઈ ગુરુ નથી. જે હૃદયમાં બિરાજમાન છે તે જ ગુરુ છે, તેમને હું પ્રણામ કરું છું. તે જ ગુરુ સ્વરૂપ ભગવાન મુકુંદની અવહેલના કરીને બધા જ દાનવોનો પરાભવ થયો છે. એક જ બંધુ છે, તેના સિવાય બીજો બંધુ નથી. જે હૃદયમાં બિરાજમાન છે તે પરમાત્મા જ બંધુ છે. હું તેને નમસ્કાર કરું છું. તેનાથી શિક્ષા પ્રાપ્ત કરીને 7 બંધુમાન ભાઈ સપ્તર્ષિ આકાશમાં પ્રકાશિત થઈ રહ્યા છે. આવા જ બ્રહ્મચર્યનું સારી રીતે સેવન કરવું જોઈએ. હવે કેવો ગૃહસ્થ છું તે સાંભળો. હે માતાજી, પ્રવૃત્તિ જ મારી પત્ની છે, પરંતુ કદી તેનું ચિંતન કરતો નથી. તે જ સદા મારું ચિંતન કર્યા કરે છે. તે મારા બધા પ્રયોજનોને સિદ્ધ કરનારી છે. નાસિકા, જીહવા, નેત્ર, ત્વચા, કાન, મન તથા બુદ્ધિ, આ 7 પ્રકારનો અગ્નિ સદા મારી અગ્નિશાળામાં પ્રજ્વલિત થતો રહે છે. ગંધ, રસ, રૂપ, શબ્દ, સ્પર્શ, મંતવ્ય અને બોધવ્ય, આ 7 મારી સમિધાઓ છે. હોતા પણ નારાયણ છે અને ધ્યાનથી સાક્ષાત નારાયણ ઉપસ્થિત થઈને તે હવિષ્યનો ઉપભોગ પણ કરે છે. એવા જ યજ્ઞ દ્વારા હું મારી આ ગૃહસ્થીમાં તે પરમેશ્વર વિષ્ણુનું યજન કરું છું. કોઈ પણ વસ્તુની કામના રાખતો નથી, છતાં મારા બધા કામ સ્વતઃ સિદ્ધ છે. હું સંસારના સંપૂર્ણ દોષોથી દ્વેષ કરતો નથી, તો પણ કોઈ દોષ મારામાં પ્રગટ થતો નથી. જેમ કમળના પાન પર પાણીનો લેપ થતો નથી, તે જ પ્રમાણે મારો સ્વભાવ રાગ, દ્વેષ વગેરેથી લિપ્ત થતો નથી. હું નિત્ય છું, ઘણા લોકોના સ્વભાવનો સાક્ષી છું. અનિત્ય ભોગ મારા પર પોતાનો પ્રભાવ નાખી શકતા નથી. જેમ સૂર્યના કિરણો આકાશમાં લિપ્ત થતા નથી, તે જ પ્રમાણે મારા ભગવદ અર્થ કરેલા નિષ્કામ કર્મોમાં ભોગ સમૂહ લિપ્ત થતા નથી. મારા કર્મનું ફળ ભોગ સામગ્રી રૂપે ઉપસ્થિત થતું નથી. તે કર્મો તો ભગવત પ્રાપ્તિ કરાવનારા હોય છે. હે માતા, આવા તમારા આ પુત્રથી તમે દુઃખી ન થાઓ. હું તમને તે પદ પર પહોંચાડીશ જ્યાં સેંકડો યજ્ઞો કરીને પણ પહોંચવું અસંભવ છે. પોતાના પુત્રની આ વાત સાંભળીને ઇત્રાને બહુ આશ્ચર્ય થયું. તે વિચારવા લાગી કે જો મારો પુત્ર આવો દ્રઢ નિષ્ઠાવાળો વિદ્વાન છે, ત્યારે તો સંસારમાં જ્યારે આનો યશ ફેલાશે તેની સાથે મારો પણ યશ ફેલાશે. માં આ પ્રકારની વાતો વિચારતી જ હતી ત્યાં તો શંખચક્ર ગદાધારી ભગવાન વિષ્ણુ તે અર્ચા વિગ્રહમાંથી સાક્ષાત પ્રગટ થઈ ગયા. તેઓ તે દ્વિજપુત્રની વાતોથી બહુ પ્રસન્ન હતા. ભગવાનની દિવ્ય કાંતિ કરોડો સૂર્યની જેમ પ્રકાશમાન હતી. તેઓ પોતાની પ્રભાથી સંપૂર્ણ જગતને પ્રકાશિત કરી રહ્યા હતા. ભગવાનને જોતા જ ઐત્રેય દંડવત પૃથ્વી પર પડી ગયા. તેમના શરીરમાં રોમાંચ થઈ આવ્યો, નેત્રોથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યા, વાણી ગદગદ થઈ ગઈ. બુદ્ધિમાન ઐત્રેય માથા પર 2 હાથ જોડીને ભગવાનની આ પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો. તમે ભગવાન વાસુદેવનું હું ધ્યાન અને નમસ્કાર કરું છું. તમે જ પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ તથા સંકર્ષણ છો. તમને નમસ્કાર છે. તમે કેવળ વિજ્ઞાન સ્વરૂપ તથા પરમાનંદ મૂર્તિ છો. તમને નમસ્કાર છે. તમે આત્મારામ, શાંત તથા તમે સમસ્ત ઇન્દ્રિયોના સ્વામી છો. સર્વથી મહાન તથા અનંત શક્તિઓથી સંપન્ન છો. તમને નમસ્કાર છે. મન સહિત વાણી થાકીને નિવૃત્ત થઈ જતા જે એકમાત્ર પોતાની કૃપાથી સુલભ થવાના છો. નામ અને રૂપરહિત ચૈતન્ય ધન જ તેમનું સ્વરૂપ છે. તેઓ સત અને અસતથી પર બિરાજમાન પરમાત્મા અમારા સર્વની રક્ષા કરે. તમે પરમ સત્ય તથા નિર્મળ છો. અમે તમારી ઉપાસના કરીએ છીએ. જેઓ 6 ઐશ્વર્યથી યુક્ત પરમ પુરુષ, મહાનુભાવ તથા સમસ્ત મહાન વિભૂતિઓના અધિપતિ છો, તે ભગવાનને નમસ્કાર છે. હે પરમેષ્ઠિન, તમે સર્વથી ઉત્કૃષ્ટ છો. સંપૂર્ણ ભક્ત સમુદાય તમારા યુગલ ચરણાવિંદોની બહુ જ લાડ પ્યારથી સેવા કરે છે. તમને નમસ્કાર છે. અગ્નિ તમારું મુખ છે, પૃથ્વી તમારા 2 ચરણ છે, આકાશ મસ્તક છે, ચંદ્રમા અને સૂર્ય બંને નેત્ર છે, સંપૂર્ણ વિશ્વ તમારું શરીર છે તથા 4 દિશાઓ તમારી ભુજા છે. હે ભગવાન, તમને નમસ્કાર છે. હે સ્તુતિ કરવા યોગ્ય પરમાત્મન, હે નાથ, આ પૃથ્વી પર એવો કોઈ પ્રદેશ નથી જ્યાં મારો જન્મ ન થયો હોય, જ્યાં મારું મૃત્યુ ન થયું. હું જાણું છું કે જો મારા માતા પિતાની ગણતરી કરવામાં આવે તો આ વિશાળ પૃથ્વી પરમાણુઓની સ્થિતિમાં પહોંચી જશે. અસંખ્ય જન્મોના મારા માતા પિતાની ગણતરી કરવા માટે પૃથ્વીના પરમાણુ જેટલા ટુકડા કરવા પડશે. હે દેવ, મારા જે મિત્ર, શત્રુ, આશ્રિત તથા ભાઈ બંધુ આ સંસારમાં થઈ ગયા છે તે બધાની ગણના કરવામાં હું સર્વથા અસમર્થ છું. હે નાથ, મેં મારું મન વારંવાર તમારા ચરણોમાં સમર્પિત કર્યું, પરંતુ મારો દુર્જય શત્રુ કામ, પોતાનો ક્રોધ વગેરે સહાયકો દ્વારા તેને બળજબરીથી પોતાના વશમાં કરી લે છે. હે ભગવાન, હે સર્વવ્યાપી પરમેશ્વર, હું બહુ જ પીડિત છું. સંસારરૂપી ખાડામાં પડેલા આ દીન પર તમે દયા કરો. દુર્ગતિમાં પડેલા પ્રાણી પણ મહાત્માઓના શરણમાં આવ્યા બાદ કષ્ટ ભોગવતા નથી. રોગીને શરણ આપનાર વૈદ્ય છે. મહાસાગરમાં ડૂબેલા મનુષ્યનો સહારો નૌકા છે. બાળકને આશ્રય આપનારા માતા અને પિતા છે. પરંતુ હે ભગવાન, અત્યંત ઘોર સંસાર બંધનથી દુઃખી થયેલા મનુષ્યને
શરણ આપનારા માત્ર તમે છો. હે સર્વ સ્વરૂપ સર્વેશ્વર પ્રસન્ન થાઓ. આપ જ સર્વના કારણ છો. પરમાર્થિક સાર તત્વ પણ તમે છો. મહાન દુઃખરૂપી સમુદ્રથી ભરેલા સંસારરૂપી ખાડામાંથી સ્વયં હાથ પકડીને મને બહાર કાઢો. હે અચ્યુત, હે ઉરુક્રમ, આ સંસાર ભૂખ અને પ્યાસથી, વાત, પિત્ત અને કફ, આ ત્રણ ધાતુઓથી, ઠંડી, ગરમી, આંધી અને વર્ષાથી, પરસ્પર એકબીજાથી તથા કદી તૃપ્તિ ન થનારી કામાગ્નિ તથા ક્રોધાગ્નિથી વારંવાર પીડિત થાય છે. તેને આ દશામાં જોઈને મારું મન બહુ દુઃખી થઈ રહ્યું છે. મેં મારી શક્તિ મુજબ સંપૂર્ણ જગતને ધારણ કરનારા પરમેશ્વર એવા ભગવાન વાસુદેવની સ્તુતિ કરી છે. એનાથી સર્વનું કલ્યાણ થાઓ, સમસ્ત જગતના સંપૂર્ણ દોષ નષ્ટ થઈ જાય. આજે મારા દ્વારા જગતદ્વાતા વાસુદેવની સ્તુતિ થઈ છે. તેથી આ પૃથ્વી પર, અંતરિક્ષમાં, સ્વર્ગલોકમાં તથા રસાતળમાં પણ જે પ્રાણી રહેતા હોય તે બધાને સિદ્ધિ પ્રાપ્ત થાઓ. મારા દ્વારા સ્તુતિ પાઠ કરતા સમયે જે લોકો મને સાંભળે છે, આ સ્તોત્રનું ઉચ્ચારણ કરતા સમયે જે મને જુએ છે, તે દેવતા, અસુર, મનુષ્ય તથા પશુ પક્ષી બધા જ ભગવાન વિષ્ણુના તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરે. એ સિવાય જે બોબડા તથા અન્ય ઇન્દ્રિયો રહી છે, અર્થાત જેઓ જોઈ સાંભળી શકતા નથી, તેઓ તથા તમામ પશુ પક્ષી, કીડા મકોડા વગેરે પણ આજે ભગવદ તત્વના ભાગી બની જાય. સંસારમાં દુઃખોનો નાશ થઈ જાય. સમસ્ત પ્રજાના હૃદયમાંથી લોભ વગેરે દોષો ચાલ્યા જાય. પોતાના ભાઈમાં અને પુત્રમાં જેવો પ્રેમ અને આત્મભાવ હોય છે, તેવો જ આત્મભાવ પ્રાણી માત્ર પ્રતિ થઈ જાય. જેઓ સંસારરૂપી રોગના ચિકિત્સક બધા જ દોષોને નિવૃત્ત કરી દેવામાં ચતુર તથા પરમાનંદની પ્રાપ્તિમાં હેતુ છે, તે ભગવાન વિષ્ણુના સર્વના હૃદયમાં વિરાજમાન થાઓ. અને આ પ્રમાણે થવાથી સર્વ લોકોના સંસાર બંધન શિથિલ થઈ જાય. સંપૂર્ણ વિશ્વને ધારણ કરનારા ભગવાન વાસુદેવનું સ્મરણ કરવાથી મન, વાણી અને શરીર દ્વારા થનારા મારા સમસ્ત પાપ નષ્ટ થઈ જાય. હે વાસુદેવ, આવું ઉચ્ચારણ કરવાથી અથવા ભગવાન વિષ્ણુના ભક્ત મહિમાનું કીર્તન કરવાથી અથવા શ્રી હરિનું સ્મરણ કરવાથી સમસ્ત પાપો નાશ થઈ જાય છે. જો આ સત્ય છે, તો આ સત્યના પ્રભાવથી મારું પાપ નષ્ટ થઈ જાય. હે અખિલેશ્વર, તમારા ચરણોમાં પડેલા સેવક પર તમે એવું વિચારીને કૃપા કરો કે આ બિચારો મૂર્ખ છે, કશું જાણતો નથી, આની બુદ્ધિ બહુ ટૂંકી છે, આના દ્વારા સાધન બહુ ઓછું થઈ શકે છે, વિષયોથી તેનું મન સદા ક્લેશમાં રહે છે, તેથી તે મારી ભક્તિ કરી શકતો નથી. હે દેવ, તમારી સ્તુતિ કરવામાં બ્રહ્માજી પણ અસમર્થ છે. હે ભગવાન, તમે પ્રસન્ન થાઓ. હે વિષ્ણુ, તમે બહુ દયાળુ છો, આ અનાથ પર કૃપા કરો. હે અનંત, હે પાપ હરિ, તમે પુરુષોત્તમ છો, સંસાર સાગરમાં ડૂબેલા એવા મારો ઉદ્ધાર કરો. હે અર્જુન, એતરે આ પ્રમાણે સ્તુતિ કરવાથી વિશાળકાય ભગવાન વાસુદેવે આનંદમગ્ન થઈને કહ્યું કે હે વત્સ, હું તમારી ભક્તિથી અને આ સ્તુતિથી બહુ પ્રસન્ન છું. તમે મારી પાસે કોઈ મનોવાંછિત અને દુર્લભ વરદાન માગો. એતરેય કહ્યું કે હે નાથ, હે હરે, મારું અભિષ્ટ વરદાન તો એ જ છે કે આ ઘોર સંસાર સાગરમાં ડૂબી રહેલા એવા મારા તમે કર્ણધાર બનો. ભગવાન વાસુદેવ બોલ્યા કે હે વત્સ, તમે તો સંસાર સાગરથી મુક્ત છો. જે સદા આ સ્તોત્ર દ્વારા ગુપ્ત ક્ષેત્રમાં સ્થિત થયેલા મુજ વાસુદેવનું સ્તવન કરશે, તેના સંપૂર્ણ પાપોનો નાશ થઈ જશે. તેથી આ અઘનાશક નામે પ્રસિદ્ધ થશે. જે એકાદશીએ ઉપવાસ કરીને મારી સામે આ સ્તોત્રનો પાઠ કરશે, તે શુદ્ધ ચિત્ત થઈને મારા પરમધામને પ્રાપ્ત થશે. જેમ બધા કરતાં ગુપ્ત ક્ષેત્ર મને વિશેષ પ્રિય છે, તે પ્રમાણે બધા સ્તોત્રોમાં આ સ્તોત્ર મને વિશેષ પ્રિય છે. જે પ્રાણીઓના ઉદ્દેશથી પર મહાત્મા પુરુષો આ સ્તોત્રનો પાઠ કરે છે, તે બધા મારી કૃપાથી શાંતિ, ઐશ્વર્ય અને ઉત્તમ બુદ્ધિને પ્રાપ્ત થશે. હે વત્સ, તમે શ્રદ્ધાપૂર્વક વૈદિક ધર્મનું આચરણ કરો. તેને નિષ્કામ ભાવે મને સમર્પિત કરવાથી અને તેના દ્વારા તમને બંધન પ્રાપ્ત થશે નહીં. પત્નીનું પાણી ગ્રહણ કરીને તમે યજ્ઞો દ્વારા ભગવાનની આરાધના કરો અને પોતાની માતાની પ્રસન્નતા વધારો. મારું તીવ્ર ધ્યાન કરવાથી તમે અવશ્ય મને પ્રાપ્ત થશો. બુદ્ધિ, મન, અહંકાર, 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો, આ 13 ગ્રહ છે. બોધવ્ય, મંતવ્ય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, વચન, આદાન લેવું, કર્મ, ગમન, મળ વિસર્જન તથા રતિજન્ય આનંદ, આ 13 મોટા ગ્રહ છે. બેટા, પોતાની બુદ્ધિ વગેરે શુદ્ધ ગ્રહો દ્વારા મારું ધ્યાન કરીને આ બધા મહાગ્રહોને શુદ્ધ રૂપે ગ્રહણ કરો. ભગવત પ્રસાદ માનીને સ્વીકાર કરો. આ પ્રમાણે કરવાથી તમે મોક્ષ પ્રાપ્ત કરશો. હે વીર, આ પ્રમાણે ભગવદ અર્પણ બુદ્ધિથી કર્મ કરવાથી તમે નૈષ્કર્મ ભાવને પ્રાપ્ત થશો. એવી રીતે જેમ ચતુર સોની તાંબા ઉપર ઢોળ ચડાવી સુવર્ણના રૂપમાં ઉપલબ્ધ કરે છે, વર્ણાશ્રમ ધર્મના યથાર્થ આચરણ દ્વારા પણ પુરુષ જો પોતાના સર્વ કર્મો મને સમર્પિત કરી સ્વયં મારા ધ્યાનમાં લાગી જાય છે, તો તેને પણ મોક્ષ દુર્લભ નથી. તેથી મારા ઉપદેશ પ્રમાણે વર્તાવ કરતા રહીને નિયમપરાયણ થઈને તમે આનંદપૂર્વક રહો. પોતાની 7 પેઢીઓનો ઉદ્ધાર કરીને પછી મારામાં લીન થઈ જશો. જો કે તમે વેદોનું અધ્યયન નથી કર્યું, છતાં સંપૂર્ણ વેદ તમારી બુદ્ધિમાં સ્વયં પ્રકાશિત થઈ જશે. હવે અહીંથી કોટી તીર્થમાં જ્યાં હરિમેધાનો યજ્ઞ થઈ રહ્યો છે, ત્યાં જાઓ. ત્યાં તમારી માતાના સર્વ મનોરથો સફળ થશે. આ પ્રમાણે કહીને ભગવાન વિષ્ણુ પુનઃ વાસુદેવ વિગ્રહમાં જ પ્રવેશ કરી ગયા. તે સમયે એતરે
ઐત્રેયની માતા અને ઐત્રેય બંને એકીટસે ભગવાન તરફ જોઈ રહ્યા હતા. પછી વાસુદેવ વિગ્રહને નમસ્કાર કરી વિસ્મય અને આનંદમાં મગ્ન થઈને ઐત્રેય પોતાની માતાને કહ્યું કે માં, હું પૂર્વજન્મમાં શૂદ્ર હતો. એક દિવસ સાંસારિક દોષથી ભયભીત થઈને એક ધર્મનિષ્ઠ બ્રાહ્મણના શરણે ગયો. તે બહુ દયાળુ હતા. તેમણે મને દ્વાદશાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો અને કહ્યું કે સદા આ મંત્રનો જપ કર્યા કરો. તેમની આજ્ઞા અનુસાર હું નિરંતર આ મંત્રનો જપ કરવા લાગ્યો. તે જપના પ્રભાવથી હું તમારો પુત્ર થયો. મને પૂર્વજન્મની સ્મૃતિ થઈ. ભગવાન વિષ્ણુ પ્રત્યે મારા મનમાં ભક્તિનો ઉદય થયો અને આ તીર્થમાં હંમેશા રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. માતાને આ પ્રમાણે કહી ઐત્રેય યજ્ઞમાં ગયા અને ત્યાં આ શ્લોક બોલ્યા: નમસ્તે ભગવતે વિશ્વણે કુંઠ મેધસે યન્માયા મોહિતિધ્યો ભ્રમામ કર્મ સાગરે. જેમની બુદ્ધિ ક્યાંય અટકતી નથી તથા જેમની માયાથી મોહિત થઈને અમે કર્મના સમુદ્રમાં ભટકી રહ્યા છે તે ભગવાન વિષ્ણુને નમસ્કાર. આ શ્લોકનો અર્થ બહુ ગંભીર છે. હરિમેધા વગેરે બ્રાહ્મણોએ જ્યારે આ શ્લોક સાંભળ્યો ત્યારે આસન અને પૂજા વગેરે દ્વારા ઐત્રેયનો ઘણો સત્કાર કર્યો. ત્યાર પછી ઐત્રેય પોતાની વિદ્યાથી તે વેદજ્ઞ બ્રાહ્મણોને સંતુષ્ટ કર્યા. પછી બધાએ તેમને દક્ષિણા આપી. હરિમેધાએ ઐત્રેયની પોતાની પુત્રી પણ આપી દીધી. ધન અને પત્નીને ગ્રહણ કરી ઐત્રેય પોતાના ઘરે આવ્યો. તેમણે માતાને આનંદિત કર્યા અને અનેક નિર્મળ પુત્રોને જન્મ આપ્યો. ઐત્રેય સદા દ્વાદશી વ્રતનું પાલન કરતો હતો. તેઓ અનેક યજ્ઞો દ્વારા ભગવાનનું યજન કરી નિરંતર વાસુદેવનું ધ્યાન કર્યા કરતા હતા. તેના કારણે શરીર છોડ્યા પછી તેમણે મોક્ષ પ્રાપ્ત કરી લીધો. હે અર્જુન, આવા મહિમાવાળા ભગવાન વાસુદેવ અહીં સ્વયં વિરાજમાન છે. જે એમની પૂજા અર્ચના અને સ્તુતિ કરે છે તેનું બધું પુણ્ય અક્ષય માનવામાં આવે છે. ત્યાર પછી આવે છે ભટ્ટાદિત્ય સ્થાપના તથા નારદજી દ્વારા 108 નામોની સ્તુતિ. નારદજી કહે છે કે હે કુંતી નંદન, ભગવાન વાસુદેવની સ્થાપના પછી મેં ફરી મનુષ્ય પર કૃપા કરવાની ઈચ્છાથી પ્રત્યક્ષ દેવતા ભગવાન સૂર્યને આ તીર્થમાં લાવવાનો વિચાર કર્યો. ભગવાન સૂર્ય સમસ્ત પ્રાણીઓના ઉદ્ગમ સ્થાન છે. તેઓ આલોક અને પરલોકમાં સર્વનું કલ્યાણ કરે છે. સૂર્યદેવ સંપૂર્ણ વિશ્વના આધાર મનાય છે. જે ભક્તિપૂર્વક દરરોજ ભગવાન સૂર્ય સ્મરણ, કીર્તન અને પૂજન કરે છે તે વાસ્તવમાં કૃતાર્થ થઈ જાય છે. જેણે આ સંસારમાં જન્મ લઈ સહસ્ત્ર કિરણોવાળા દેવેશ્વર ભગવાન સૂર્યનું પૂજન કર્યું નથી તેણે પોતાના આત્માનો જ દ્રોહ કર્યો છે. જેઓ સદા ભગવાન સૂર્યની ભક્તિમાં તત્પર તથા હંમેશા તેમનામાં જ મન લગાવે છે, જેઓ સદા સૂર્યનું સ્મરણ કરે છે તેઓ કદી દુઃખને પ્રાપ્ત થતા નથી. ભગવાન ભાસ્કરની ભક્તિ દુર્લભ છે. તેમની પૂજા દુર્લભ છે. તેમના માટે દાન આપવાનું સૌભાગ્ય દુર્લભ છે તથા તેમની પ્રસન્નતા માટે હોમ કરવો તો વિશેષ દુર્લભ છે. જેની જીભના અગ્રભાગમાં નમસ્કાર વગેરે શબ્દો સાથે રવિ આ બે અક્ષર વિરાજે છે તેનું જીવન સફળ છે. આ પ્રમાણે ભગવાન સૂર્યના બહુ ભારે મહાત્મ્યનું ચિંતન કરીને મેં પૂરા 100 વર્ષ સુધી ભક્તિપૂર્વક સૂર્યદેવની આરાધના કરી. હું માત્ર શ્વાસ ગ્રહણ કરીને તપ કરતો હતો અને સૂર્ય સંબંધી વૈદિક મંત્રોના વિશુદ્ધ જપથી ભગવાન સૂર્યની સ્તુતિ કર્યા કરતો હતો. ત્યારે અત્યંત તેજના કારણે જેમની સામે જોઈ શકવું કઠિન છે તે ભગવાન સૂર્ય યોગબળથી બીજી મૂર્તિ ધારણ કરી આકાશમાંથી આવી મને પ્રત્યક્ષ દર્શન આપ્યા. ત્યારે મેં હાથ જોડીને ભગવાનને નમસ્કાર કર્યા અને સામવેદના વિવિધ મંત્રો દ્વારા તેમનું સ્તવન પણ કર્યું. તેનાથી પ્રસન્ન થઈ વરદાન દેનારા ભગવાન સૂર્ય કહ્યું કે હે દેવર્ષે, તમે દીર્ઘકાળ સુધી તપસ્યા દ્વારા મારી આરાધના કરી છે. હવે કોઈ અભિષ્ટ વરદાન માગો. તેમના આ પ્રમાણે કહેવાથી હું હાથ જોડીને બોલ્યો કે હે ભગવાન, જો તમે મારા પર પ્રસન્ન છો અને મને વરદાન આપવા યોગ્ય સમજો છો તો તમારી જે કામરૂપિણી કળા છે તેની આરાધના પૂર્વકાળમાં રાજા રાજવર્ધને કરી હતી તે જ કળા દ્વારા તમે મારી હંમેશા રક્ષા કરતા રહો. ત્યાર પછી ભગવાન સૂર્ય સંતુષ્ટ થઈને જ્યારે તથાસ્તુ કહ્યું ત્યારે મેં આ તીર્થમાં ભટ્ટાદિત્યના નામે તેમની સ્થાપના કરી. ભટ્ટ નામધારી એવા મારા દ્વારા સ્થાપિત થવાના કારણે ભગવાન સૂર્યનું ભટ્ટાદિત્ય નામે પ્રસિદ્ધ થયું. ત્યાર પછી પુષ્પ વડે સારી રીતે પૂજન કરવાથી મૂર્તિમાં ભગવાન સૂર્યનો આવેશ થયો. આ જોઈને મારું સંપૂર્ણ અંગ ભક્તિરસમાં ડૂબી ગયું અને મેં સંપૂર્ણ વેદોના રહસ્યભૂત 108 નામો દ્વારા સૂર્યદેવનું આ પ્રમાણે સ્તવન કર્યું. ભગવાન સૂર્ય, તમે એક સપ્તર્ષિ 7 ઘોડાવાળા રથ પર વિચરનારા, 2 અચિંત્યમાં જેમનું સ્વરૂપ ચિંતનમાં આવી શકતું નથી, 3 મહાકારુણિતોત્તમ અત્યંત કરુણા કરનારાઓમાં સર્વશ્રેષ્ઠ, 4 સંજીવ સર્વને સારી રીતે જીવાડનાર, 5 જય વિજય, 6 જીવ જીવન દાતા, 7 જીવનનાથ જીવોના સ્વામી અને 8 જગતપતિ સંસારના સ્વામી છો. તમે કાલાશ્રય કાળના આધાર, 10 કાલકર્તા, મહાયોગી, મહામતી, પરમ બુદ્ધિમાન, ભૂતાંતકરણ, સમસ્ત ભૂતોના અંતરાત્મા, દેવ, કમલાનંદ નંદન, કમળોનો આનંદ વધારનારા, સહસ્ત્રપાદ, કિરણોરૂપી હજારો ચરણોથી સુશોભિત, વરદ વરદાન આપવાવાળા, દિવ્ય મંડલિત, ધર્મપ્રિય, અર્ચિતાત્મા, પૂજિત સ્વરૂપવાળા, સવિતા, સંપૂર્ણ જગતના ઉત્પાદક, વાયુવાહન, પ્રવાહ વાયુના સહારે આકાશમાં વિચરણ કરનાર અથવા વાયુની ઉપર સ્થિત, આદિત્ય, અદિતિપુત્ર, અક્રોધન, ક્રોધરહિત, સૂર્ય, રશ્મિમાલી, કિરણોથી સુશોભિત, વિભાવસુ, વિશેષ રૂપે પ્રકાશિત થનારા, દિનકૃત, પોતાના ઉદયથી દિવસ પ્રગટ કરનાર, દિનહયત, સ્વયં અસ્ત થઈને દિવસને હરવાવાળા,
મૌની મૌન રહેવાવાળા સૂરજ, સુંદર રથવાળા રથીના રથીઓમાં શ્રેષ્ઠ, રાજ્ઞાપતિ રાજાઓના અધિપતિ, સ્વર્ણ રેતા સુવર્ણરૂપી બીજવાળા પૂષા, પોષણ કરવાવાળા ત્વષ્ટા, દિવાકર, આકાશ તિલક, ધાતા ધારણ પોષણ કરવાવાળા, શિવમભાગી દિવસ રાત્રિના વિભાગ કરનાર, મનોહર, પ્રાજ્ઞ, વિદ્વાન, પ્રજ્ઞાપતિ, બુદ્ધિના સ્વામી અથવા પ્રેરક, ધન્ય, વિષ્ણુ, શ્રી શોભા અને સંપત્તિના સ્વામી, ભીષ્મર, પોતાના કિરણો દ્વારા અનેક પ્રકારના રોગોનું નિવારણ કરનાર, શ્રેષ્ઠ વૈદ્ય, અલોકકૃત, લોકનાથ, લોકપાલન નમસ્કૃત, વિદિશાસ્ય, સર્વના અભિપ્રાયને જાણનારા, સુનય, ઉત્તમ નીતિવાળા, મહાત્મા, ભક્તવત્સલ, કીર્તિકર, નિત્ય, રોચિષ્ણુ, કાંતિમાન, કલમશાહ, પાપોનો નાશ કરનારા, જીતાનંદ, આનંદે પોતાને આધીન રાખનારા, મહાવીર્ય, પરંપરાક્રમી, હંસ, આકાશરૂપી સરોવરમાં હંસની જેમ વિચરણ કરનારા અથવા પરમાત્મા, સંહારકારાત્મક, પ્રલયકાળમાં સંવર્તન કાળરૂપી પ્રગટ થઈ સંપૂર્ણ બ્રહ્માંડને દગ્ધ કરનાર, કૃતકૃત્ય, અસંગ, અનાસક્ત, બૃહદ વચસાપતિ, વાણીના અધિપતિ, વિશ્વપૂજ્ય, મૃત્યુહારી, ધૃણી, દયાળુ, ધર્મકારણ, પ્રણતિહર, શરણાગતોના કષ્ટ હરનાર, અરોગ, રોગરહિત, આયુષ્માન, સુખદ, સુખી, મંગલ, પુંડરીકાક્ષ, કમળ નેત્રવાળા, વ્રતી, વ્રતોનું પાલન કરનારા, વ્રત ફળપ્રદ, વ્રતોનું ફળ આપનારા, સૂચિ, પવિત્ર, પૂર્ણ, મોક્ષમાર્ગ, દાતા, ભોગતા, ધન્વંતરી, પ્રિયાભાસુ, જેમનો પ્રકાશ લોકપ્રિય છે, ધનુર્વેદવિત, ધનુર્વેદના જ્ઞાતા, એકરાટ, આકાશમાં એકમાત્ર પ્રકાશિત થનાર, જગતપિતા, ધૂમકેતુ, અગ્નિરૂપ, વિદ્યુત, વિશેષ દીપ્તિમાન, ધ્વંતઃ, અંધકારનાશક જન, ગુરુ, ગોપતિ, કિરણોના સ્વામી, કૃતિતાથ્ય, બધા લોકો અધ્ય આપીને જેમનો અતિથ્ય સત્કાર કરે છે, શુભાચાર, પુણ્યકર્મોના પ્રવર્તક, સૂચિપ્રિય, પવિત્ર આચાર વિચારવાળા, જેમને વધારે પ્રિય છે, સામપ્રિય, સામગાનના પ્રેમી, લોકબંધુ, નેકરૂપ, અનેક રૂપવાળા, યુગાધિકૃત, યુગના ઉત્પાદક, ધર્મસેતુ, ધર્મ મર્યાદાના રક્ષક, લોકસાક્ષી, સર્વ લોકોના શુભાશુભ કર્મોને જોનારા, 105 ખેટ આકાશમાં વિચરનારા, અર્ક, અર્ચનીય, સર્વદ, સર્વકાંઈ આપનારા તથા 108 પ્રભુ સર્વશક્તિમાન છે. મારા દ્વારા આ પ્રમાણે 108 નામોથી જેમની સ્તુતિ કરવામાં આવી છે તે સર્વલોકપ્રિય ભગવાન સૂર્ય સમસ્ત લોક પર પ્રસન્ન થાય. આ સ્તુતિથી પ્રસન્ન થઈને ભગવાન સૂર્ય મને કહ્યું કે હે દેવર્ષે, તમારું પ્રિય કરવાની ઈચ્છાથી હું મારી એક કલા દ્વારા સદા આ સ્થાનમાં નિવાસ કરીશ. જે મનુષ્ય ભક્તિપૂર્વક મને અહીં ભટ્ટાદિત્યની પૂજા કરશે તે કામરૂપી સાક્ષાત મુજ સહસ્ત્રાસુના પૂજનથી પ્રાપ્ત થનારા ફળોનો અધિકારી બનશે. જે મનુષ્ય મારા ઉદ્દેશથી અહીં થોડું કે વધારે દાન કરશે તેનો હું સહર્ષ સ્વીકાર કરીશ અને તે દાનનું પુણ્ય અક્ષય થશે. જે મનુષ્ય રવિવારે અથવા છઠ કે સાતમે લાલ કમળ, કલ્હાર, ધોળું કમળ, કેસર, કરેણ તથા 100 પાંદડાવાળા મહાકમળના ફૂલોથી મારી પૂજા કરશે તેઓ જે કામનાઓ માટે પ્રાર્થના કરશે તે બધાને અવશ્ય પ્રાપ્તિ કરી લેશે. ભક્તિપૂર્વક મારા દર્શન કરવાથી રોગ અને દરિદ્રતાનો નાશ થશે. દરરોજ મને પ્રણામ કરવાથી સ્વર્ગની તથા દરરોજ મારી સ્તુતિ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થશે. ત્યાર પછી આવે છે મહાત્મા નંદભદ્રના સારભૂત વિચાર તથા તેમના દ્વારા સત્યવ્રતના નાસ્તિકતાપૂર્ણ વિચારોનું ખંડન. નારદજી કહે છે કે હે અર્જુન, હવે બહુદક સ્થાપનની એક અદ્ભુત કથા સાંભળો. કામરૂપમાં જે બહુદક નામે કુંડ છે તે આ તીર્થમાં આવીને સારી રીતે પ્રગટ થયો છે, તે માટે એને બહુદક કહેવામાં આવ્યો છે. મહાત્મા કપિલે ઘણા વર્ષો સુધી તપસ્યા કરી અહીં એક બહુ સુંદર શિવલિંગની સ્થાપના કરી છે જે કપિલેશ્વરના નામે પ્રસિદ્ધ છે. હે અર્જુન, નંદભદ્ર નામે એક વેશ્યા હતા જે ત્રણે સમય બહુ આદર સાથે કપિલેશ્વર લિંગની પૂજા કરતા હતા. તેઓ સાક્ષાત બીજા ધર્મરાજની જેમ સમસ્ત ધર્મોના વિશેષજ્ઞ હતા. ધર્મો વિશે જે કંઈ કહેવામાં આવ્યું એમાં કોઈ પણ એવી વાત ન હતી જે નંદભદ્રને જ્ઞાત ન હોય. તેઓ સર્વના સુહૃદ હતા અને સદા સર્વના હિત સાધનમાં સંલગ્ન રહેતા હતા. તેમને મન, વાણી અને ક્રિયા દ્વારા આ પરોપકાર ધર્મનો આશ્રય લઈ રાખ્યો હતો. સંસારમાં એવો કોઈ ધર્મ નહોતો પ્રગટ થયો છે અને ન થશે જે બધી અવસ્થાઓમાં તદ્દન નિર્દોષ હોય. આ નિશ્ચય પર પહોંચતા રહીને નંદભદ્રે આ વિશાળ ધર્મ સમુદ્રનું મંથન કરી જે સાર તત્વ ગ્રહણ કર્યો તે કહું છું, સાંભળો. નંદભદ્રે જીવિકા માટે વેપારને શ્રેષ્ઠ માનતા હતા. તેમણે થોડા લાકડા અને ઘાસપાનથી પોતાના માટે ઘર બનાવ્યું હતું અને સર્વજન હિતાય એવો ઓછો નફો લઈને વેપાર કરતા હતા. તેમના આપવા લેવાની વસ્તુઓમાં મદિરાને સ્થાન ન હતું. તેઓ ગ્રાહકો સાથે ભેદભાવ રાખતા ન હતા. અસત્ય અને છળકપટ વિના બીજાઓ પાસેથી વસ્તુઓ ખરીદીને તેમાં કોઈ પણ પ્રકારની અનીતિનો વ્યવહાર કર્યા વિના વેચતા હતા. આ જ તેમનો શ્રેષ્ઠ સંકલ્પ હતો. કેટલાક લોકો યજ્ઞની પ્રશંસા કરે છે પરંતુ નંદભદ્ર એવું માનતા ન હતા. તેમણે યજ્ઞમાં આવતા થોડા દોષોનો વિચાર કરીને જ આવી ધારણા બનાવી હતી. તેમ છતાં તેઓ શ્રદ્ધાપૂર્વક દેવપૂજન, નમસ્કાર, સ્તુતિ, નૈવેદ્ય અર્પણ વગેરે
યજ્ઞની તાત્વિક ક્રિયાઓનું સદા પાલન કરતા હતા. કેટલાક લોકો સંન્યાસની પ્રશંસા કરે છે, પરંતુ નંદભદ્ર તેમનાથી પણ સહમત ન હતા. તેમનું કહેવું હતું કે જે વિષયોનો બાહ્ય ત્યાગ કરીને મન દ્વારા ફરી તેને ગ્રહણ કરે છે તે ગૃહસ્થ અથવા સંન્યાસ અથવા આલોક અને પરલોક બંનેથી ભ્રષ્ટ થઈને વિખેરાઈ ગયેલા વાદળોની જેમ નષ્ટ થઈ જાય છે. સંન્યાસનું જે સારભૂત ઉત્તમ તત્વ છે તેનો આદર તો તેઓ કરતા હતા. તેઓ કોઈના કર્મોની નિંદા કે પ્રશંસા કરતા ન હતા. અનેક જુદા જુદા માર્ગોમાં સ્થિત થયેલા લોકોને ચંદ્રમાની જેમ તટસ્થ રહીને લીલાપૂર્વક જોતા હતા. કોઈના પ્રત્યે ન તો તેમને દ્વેષ હતો, ન રાગ, ન અનુરોધ હતો, ન વિરોધ. પથ્થર અને સોનાનો તેઓ સમાન સમજતા હતા. પોતાની નિંદા સ્તુતિમાં પણ સંભાવ રાખતા હતા. તેઓ ધીર સ્વભાવના હતા. તેઓ પ્રાણી માત્રથી નિર્ભય હતા, જાણે અંધ અને બધિર હોય. કર્મફળની તેમને કોઈ સ્પૃહા ન હતી. તેથી તેમના કર્મ ભગવાનની આરાધના બની જતા હતા. તે કારણે તેઓ ધર્મનું અનુષ્ઠાન તો કરતા હતા, પરંતુ તેમાં ફળની આસક્તિ રાખતા ન હતા. નંદભદ્રે સારી રીતે વિચાર કરીને આવા વિચારોને મોક્ષના સારભૂત માન્યા હતા. કેટલાક લોકો ખેતીની પ્રશંસા કરે છે, પરંતુ નંદભદ્રે તેના પણ સાર ભાગને અપનાવ્યો ન હતો. 8 બળથી જોતરેલું એક હળ હોવું જોઈએ અને ખેતીની આવકનો 30મો ભાગ ધર્મના કાર્યમાં આપી દેવો જોઈએ. ઘડા પશુઓનું સ્વયં પાલન પોષણ કરવું જોઈએ. જે આ પ્રમાણે કરે તે શ્રેષ્ઠ ખેડૂત છે. નંદભદ્રે આને જ ખેતીનો સાર માનીને આનો આદર કરતા હતા. તેમના મત પ્રમાણે દરરોજ પોતાની શક્તિ અનુસાર દેવતાઓ, પિતરો, મનુષ્યો, બ્રાહ્મણો તથા પશુ, પક્ષી, કીટ, પતંગ વગેરે પ્રાણીઓને માટે અન્ન આપવું જોઈએ. હંમેશા આ બધાના માટે આપ્યા પછી સ્વયં ભોજન કરવું જોઈએ. કેટલાક લોકો ઐશ્વર્યથી પ્રશંસા કરે છે, પરંતુ નંદભદ્ર તેને પણ પ્રશંસાને યોગ્ય માનતા ન હતા, કેમ કે ઐશ્વર્યના મતથી ઉત્પન્ન થઈને મનુષ્ય બીજા મનુષ્યોને દાસ બનાવી તેમનો ઉપયોગ કરે છે. તેઓ મનુષ્યનો વધ કરે છે, તેમને બંદી બનાવીને રાત દિવસ ત્રાસ આપે છે. ઐશ્વર્યશાળી પુરુષો પોતાને અમર માની બીજાઓ સાથે દુર્વ્યવહાર કરે છે. તેમના પર ઐશ્વર્યનું મત તો હોય જ છે. તેઓ મદિરાપાનના મદથી પણ અત્યંત મતવાલા થઈને ફરે છે. વાસ્તવમાં જે ધનના મદથી ઉન્મત્ત થાય છે તે પતિત થઈને વિવેક ગુમાવી દે છે. તેથી પ્રાણી માત્રને પોતાનું સ્વરૂપ માનીને તેમના પ્રત્યે પોતાના જેવો જ વ્યવહાર કરવો જોઈએ. જેમનામાં આવો આત્મભાવ છે તે ઐશ્વર્યથી પાગલ થતો નથી. જે સર્વના શરીરમાં પોતાની જેમ જ સુખ દુઃખનો અનુભવ કરે છે તેવો ઐશ્વર્યવાન પુરુષ આજે ક્યાં છે? તે માટે નંદભદ્રે ઐશ્વર્યનો જે સાર ગ્રહણ કર્યો હતો તે પણ સાંભળો. તેઓ પોતાની શક્તિ અનુસાર બધા પ્રાણીઓની સેવા કરતા હતા. કોઈની પણ સેવા કરવાથી વિમુખ થતા ન હતા. આ પ્રમાણે જ્યાં જ્યાં જોવા મળતા સારભૂત સદાચારનો સંગ્રહ કરીને બુદ્ધિમાં નંદભદ્ર તેનું પાલન કરતા હતા. આવા આચરણથી રહેનારા સાધુ શિરોમણી નંદભદ્રના સદવ્યવહારની દેવતાઓ પણ સ્પૃહા કરતા હતા. ઇન્દ્ર વગેરે બધા દેવતાઓને તેમની સ્થિતિ જોઈને બહુ આશ્ચર્ય થતું હતું. આ જ જગ્યાએ એક શૂદ્ર પણ રહેતો હતો, જે નંદભદ્રનો પડોશી હતો. તેનું નામ તો સત્યવ્રત હતું, પરંતુ તે સદન નાસ્તિક અને દુરાચારી હતો. ધર્મપરાયણ નંદભદ્ર પર વારંવાર દોષારોપણ કર્યા કરતો હતો અને હંમેશા તેમના દોષ શોધ્યા કરતો હતો. તેની ઈચ્છા હતી કે આનું કોઈ છિદ્ર જોઈ લઉં તો આને ધર્મથી પાડી દઉં. ખોટા હૃદયના ક્રૂર નાસ્તિકોનો આવો સ્વભાવ જ હોય છે કે તેઓ પોતાનું તો પતન કરે જ છે, બીજાઓને પણ નીચે પાડવાની ચેષ્ટા કરે છે. ધાર્મિક વૃત્તિના બુદ્ધિમાન નંદભદ્રની વૃદ્ધાવસ્થામાં એક પુત્ર થયો, પરંતુ તે મૃત્યુ પામ્યો. આને પ્રારબ્ધનું ફળ માનીને તે મહામતી વેશ્યે શોક ન કર્યો. દેવતા હોય કે મનુષ્ય, પ્રારબ્ધ વિધાનથી કોણ બચી શકે છે? ત્યાર પછી નંદભદ્રની પ્રિય પત્ની કનકા, જે અરુંધતીની જેમ સાધ્વા સ્ત્રીઓના સમસ્ત સદગુણોથી પૂર્ણ હતી તથા ગૃહસ્થ ધર્મની સાક્ષાત મૂર્તિ હતી, તેનું પણ ઓચિંતું મૃત્યુ થઈ ગયું. નંદભદ્ર જીતેન્દ્રિય હતા, છતાં પત્નીના દેહાવસાનથી તેમને દુઃખ થયું. નંદભદ્રના દુઃખથી જોઈને સત્યવ્રતને ભારે પ્રસન્નતા થઈ. તે હાય હાય, બહુ મોટું ખોટું થયું, એમ કહેતા નંદભદ્રની પાસે આવ્યા અને મિત્રની જેમ તેમને કહેવા લાગ્યા કે અરે નંદભદ્ર, જો તમારા જેવા ધર્માત્માને પણ આવું ફળ મળે છે, તેથી મને લાગે છે કે આ બધા ધર્મ કર્મ વ્યર્થ છે. ભાઈ નંદભદ્ર, હું તમને હંમેશા કંઈ કહેવા ઈચ્છતો હતો, પરંતુ તમારા તરફથી કોઈ પ્રસ્તાવ ન હોવાના કારણે મેં કંઈ કહ્યું નહીં. કારણ કે કોઈ પણ પ્રકારના કારણ વિના બૃહસ્પતિજી પણ આવીને કોઈને વાત કહે તો તેમની બુદ્ધિનો પણ અનાદર થાય છે. હું વાણીના 18 અને બુદ્ધિના 9 દોષોથી રહિત સર્વથા નિર્દોષ વાત કરીશ. સૂક્ષ્મતા, સંખ્યા, કર્મ, ક્રમ, નિર્ણય અને પ્રયોજન, આ 5 અર્થ જેમાં ઉપલબ્ધ થાય છે તેને વાક્ય કહે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ઉદ્દેશથી જે કંઈ કહેવાય છે તે પ્રયોજન નામક વાક્ય કહેવાય છે. આ વાક્યનું પ્રથમ લક્ષણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વિશે પ્રતિજ્ઞા કરી વાક્યના ઉપસંહારના આ જ તે જ છે. આમ કહીને જે વિશેષ રૂપે સિદ્ધાંત બતાવવામાં આવે છે તે નિર્ણય નામક વાક્ય છે. આ પહેલાં અને પછી કહેવું જોઈએ. આ પ્રમાણે ક્રમ વિભાગપૂર્વક જે પ્રસ્તુત વિષયનું પ્રતિપાદન કરવામાં આવે છે તેને વાક્ય તત્વના જ્ઞાતા વિદ્વાનો ક્રમયોગ કહે છે. જ્યાં દોષ અને ગુણોનો યથાવત વિભાગ કરીને બંનેના માટે પ્રમાણ મૂકવામાં આવ્યા છે તેને સંખ્યા વાક્ય સમજવું જોઈએ. અને જ્યાં વાક્યોના વિભિન્ન અર્થોમાં અભેદ જોવામાં આવે છે તે અતિશય અભેદની પ્રતીતિમાં જે હેતુ છે તેને જ સૂક્ષ્મતા કહે છે. આ વાક્યના ગુણોની ગણના થઈ. હવે વાણીના 18 દોષોનું વર્ણન સાંભળો. અપેક્ષાર્થ,
અભિનાર્થ, અપ્રવૃત્ત, અધિક, અલક્ષણ, સંદિગ્ધ, પદાંતર, અક્ષર દીર્ઘ હોવો, પરાંગ, મુખ, અનૃત અને અસંસ્કૃત, વિરુદ્ધ, ન્યૂન, કષ્ટ, શબ્દ, અતિશબ્દ, વિક્રાંભિત, સશેષ, અહેતુક તથા નિષ્કારણ આ વાણીના દોષ છે. હવે બુદ્ધિના દોષો સાંભળો. કામ, ક્રોધ, લોભ, મય, દૈન્ય, અનાર્જવ, કુટિલતા આ 6 દોષોથી યુક્ત થઈને તથા દયા, સન્માન અને ધર્મ આ 3 ગુણોથી હીન થઈને હું કોઈ વાત કહીશ નહીં. ઉક્ત 6 દોષોની સાથે દયાહીનતા, સન્માનહીનતા અને ધર્મહીનતા આ 3 દોષ બીજા ભળી જવાથી 9 દોષ થાય છે. જ્યારે વક્તા, શ્રોતા અને વાક્ય ત્રણેય અવિકલ રહીને બોલવાની ઈચ્છામાં સમાન અવસ્થાને પ્રાપ્ત થાય ત્યારે વક્તાનો અભિપ્રાય યથાવત રૂપે પ્રગટ થાય છે. વાતચીત કરતા જ્યારે વક્તા શ્રોતાની અવગણના કરે છે અથવા શ્રોતા જ વક્તાની ઉપેક્ષા કરવા લાગે છે ત્યારે બોલેલું વચન બુદ્ધિમાં રૂઢ થતું નથી. એ સિવાય જે સત્યનો પરિત્યાગ કરી પોતાને તથા શ્રોતાને પ્રિય લાગનારું વચન બોલે છે તેના તે વાક્યમાં સંદેહ ઉત્પન્ન થવા લાગે છે. તેથી તે વચન પણ દોષ સહિતનું જ છે. તેથી તે પોતાને અને શ્રોતાને પ્રિય લાગનારી વાત છોડીને માત્ર સત્ય જ બોલે છે. તે જ આ પૃથ્વી પર યથાર્થ વક્તા છે, બીજો નહીં. શાસ્ત્ર ઝાડથી અલગ થઈને મિથ્યાવાદને છોડીને માત્ર સત્ય કહેવાનું જ મારું વ્રત છે. તે માટે હું સત્યવ્રત કહેવાઉં છું. હું તમને સાચી વાત કરીશ અને તમારે પણ તે સાચે માનીને તેનો સ્વીકાર કરવો જોઈએ. ભલા માણસ, જ્યારથી તમે પથ્થર પૂજવા લાગી ગયા ત્યારથી તમને કોઈ સુંદર ફળ મળતું હોય તો હું એવો જોતો નથી. તમારે એક જ તો પુત્ર હતો, તે પણ નષ્ટ થઈ ગયો. પતિવ્રતા પત્ની હતી, તે પણ સંસાર છોડી ચાલી ગઈ. હે સાધો, જૂઠા અને કપટભર્યા કર્મોનું જ આવું ફળ મળતું હોય છે. ભાઈ, દેવતા ક્યાં છે? બધું મિથ્યા છે. જો હોત તો દેખાય ન હોત. આ બધા કપટી બ્રાહ્મણોની મિથ્યા કલ્પના છે. લોકો પિતરોના ઉદ્દેશથી દાન આપે છે એ જોઈને મને હસવું આવે છે. મારી દ્રષ્ટિમાં અન્નની બરબાદી છે. ભલા મરી ગયેલો માણસ ખાય ખરો? મૂર્ખ અને નીચ બ્રાહ્મણો સમસ્ત સૃષ્ટિનું અનેક પ્રકારે વર્ણન કર્યા કરે છે. તેમાં પણ જે યથાર્થ વાત છે તે સાંભળો. સંસારની સૃષ્ટિ અને સંહાર આ બંને વાતો ખોટી છે. વાસ્તવમાં આ જગત સત્ય છે અને આ જ રૂપમાં સદા ચાલ્યા કરે છે. આ વિશ્વ સ્વાભાવિક રીતે જ સદા વર્તમાન રહે છે. આ સૂર્ય વગેરે ગ્રહો સ્વભાવથી જ આકાશમાં વિચરણ કરે છે. સ્વભાવથી નિરંતર વાયુ વાય છે. સ્વભાવથી જ મેઘ પાણી વરસાવે છે અને સ્વભાવથી જ વાવેલું અનાજ ઉગે છે. સ્વભાવથી જ પૃથ્વી સ્થિર છે. સ્વભાવથી જ નદીઓ વહે છે. સ્વભાવથી જ પર્વતો અવિચળ થઈને સ્થિર છે અને સ્વભાવથી જ સમુદ્ર પોતાની મર્યાદામાં સ્થિત છે. સ્વભાવથી જ ગર્ભવતી સ્ત્રી પુત્ર પેદા કરે છે. સ્વભાવથી જ અનેક જીવો ઉત્પન્ન થાય છે. જેમ સ્વભાવથી લોકો વાંકા હોય છે, ઋતુના સ્વભાવથી બોરડીના વૃક્ષોમાં કાંટા પેદા થાય છે, એમ સ્વભાવથી જ આ સંપૂર્ણ જગત પ્રકાશિત થાય છે. એનો કોઈ પ્રત્યક્ષ દેખાતો કરતા નથી. એ જ પ્રમાણે સ્વભાવથી જ બધા લોકો સ્થિત છે. આવી સ્થિતિમાં મૂર્ખ મનુષ્ય આ વિશે ઉન્મત્તની જેમ વ્યર્થ મોહમાં પડ્યો રહે છે.